મમ્મી હા મારે છે ને દેશમાં વહી જવું છે. કેમ? અહીંયા છે ને મરચા માર્કેટમાં આવે ને મને નથી ભાવતા એટલે આપણી વાડીએ વાવેલા હોય ને અહીંયા મારે ખાવા જવું છે હવે. એટલે ઉનાળે વાડીએ હોય હા વાવ્યા હોય તો અહીંયા સુરતના તને હું વાંધો એ મને નથી ભાવતા, મને ઘરના ભાવે છે. મેં ઘરના વાવ્યા છે એ આપણે ફ્લેટની અંદર તો ક્યાંય નથી. ફ્લેટમાં નું વાવ્યા કાંઈ નહીં, મેં વાવ્યા છે ને તાર મરસાનું કામ ને. હા બતાવો તો. એ આમાં હું સોસાયટીમાં આપણે કોઈ વાવવા ન દે, નો જ દે ને નીચે આપણી જગ્યા નો હોય, નીચે જ પાકું હોય, ગાર્ડનમાં વાવવા ન દે, નો વવાય, બધાયનું છે, સાર્વજનિક કહેવાય. હન એટલે આપણે આપણા એપાર્ટમેન્ટની જે જગ્યા આવતી હોય ને હા એ જગ્યામાં પાણીના ભૂંગરા નીકળ્યા હોય હા ત્યાં મેં એક નાનો રોપડો વાવી હવે ન્યા કઈ મરસા નો થાય. હા હાલ બતાવ હોય હા હાલ હાલ જો પણ કેતી નહીં હા આ રોપડો ન્યા વવાય. આમ જો અહીં બતાવ અહીંયા જો આ નીચે કેવડું મોટું મરચું છે, એની બાજુમાં કેવડું મોટું મરચું છે, બે મરચા છે. હાલ છે ઓય આ ગજબો સુરતની બાયુ કીધી એટલે ગજબો, બાકી સિમેન્ટમાં મરસા ઉગાડે પણ ઉગાડ્યા ને જમીનમાં નથી થતા, ગામડે જમીનમાં નાની કેવું પર જવું છે. સારું છે, અહીંયા જમીન નથી એમ નહીં, અહીંયા જમીન હોય તો કેવા મરચા થાય. વિચાર કર કે ત્યાં ભૂંગળામાં 2 મરચા વાવ્યા છે છતાં એમાં 2 મરચા આવ્યા છે. એ તો પાછા જો મોટા મોટા દેશી મરચા. હા આ મને એમ છે ટપકે ઓલા પૈસા જાળવા વાવે એમ અંદરથી પૈસા જાળવા વાવે એમ છે, સીલર નાખી નોટું છાપશે. એ મમ્મી આને તો કેટલા મરચા આપે? એક મરચું તારું ને એક એનું, હવે આવે એ મારું છે મારું મરચું તો આવી ગયું છે. હાલો તો હજી એક આ ઉગતું આવે છે. એ તમારું એટલે તારું લાંબુ મરચું. હવે આનો જીવ છે ને હવે મરચામાં જ રહેવાનો છે. હવે ત્યાંથી એને હલશે નહીં, તો નહીં લઈ જાય અમે 2 મરચા. જો 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 બે કેચ કર એ પણ એમ નહીં, અહીંયા તો આય તું, તને એક વાત કહેવાની છે અમારે. હે બહુ હા આ કેવું બિયારણ લઈ ગઈ છે. ઈ ન્યા એમ નહીં, ઈ તો કહું કે જે જમીનમાં નથી થતું ઈ મરચું ન્યા સિમેન્ટમાં કે હવે તારા પપ્પાએ કેટલા રોપ કરીને વાવ્યા હતા, તોય નો થયું. ઈ તો કહું કાળી જમીન, પાણીવાળી જમીન, ખાતર નાખ્યું, બધું રેતાળ ગયું, તો ન જમીનમાં હોય. વાવો, તમે રેતીમાં આમ વાવો. કરીને છટકોરી નાખો ને તોય ઉગે, ને તમે આમ લપ લપ કરતા વાવો ને તોય નો. એવું હોય હા છે. હા તો આ મરચું તારે ખાવું છે? તીખું હોય છે? શું કામ? એ મરચું તીખું જ હોય એમ નહીં, તો ઈ સિમેન્ટમાં ઓલું મૂળિયા અંદર ગયા છે તી મરસું પાછું દાંતે ભાંગશે જ ખરી ને. એ તો હવે ખાધા પછી કે ખબર સેન્ટિંગ વાળા ભાઈને બોલાવીને ગ્રાઇન્ડર મશીન હાકીને ભાઈ ખાવાનું. હવે એ તો કેમ ખબર પડે? હવે એ તો મમ્મીએ ઉગાડ્યું છે. હાલો આપણે નંબર હાલો રોપ રાખવાના આપણે ઘરમાં ખરી. વાવી દે. હાલો હવે બધાય ઘરમાં વાવી દો. હા બધાય દેખી ગયા છે, આ ભાવડી દેખી ગઈ છે ને એટલે પછી એના પપ્પાની વાડીએ લઈ જાય. હાલો 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 આપણે અહીંથી ઉતારી લે. હાલો 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 રોટલો લઈ લે, હું ઘરે વાવી દઉં. હાલો 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 આ પણ ઉપરથી ખેંચી જ લે એમને નીચેથી. મૂળિયું હા પણ તું ખેંચ ઉપર સીધે સીધો ફેંકજે ને તો ભાંગી જાય. નહીં રેવા દે કો ખારું. લાવો તો મરચા બતાવો તો. મરચા બી જો મરચા ક્યાં ક્યાં બીજું ક્યાં? હા તો આ વિશાલનું મરસું, આ મારા ભા વિશાલનું મરસું, તમારું ક્યાં? આ મારું હજી ફૂલડાવું અહીંયા જ ફૂલડા હજી કેટલા આવ્યા જો 1 2 3 અને આમ 4 જો કાળો ભમ્મર જેવો રોપ હો મિત્રો. હાલો લાવો રોપ લેવો હોય તો કોમેન્ટમાં કહેજો, ખેડૂત મિત્રોને શેર કરજો કે જે રોપ આ બિલ્ડિંગની સિમેન્ટમાં થાય ઈ રોપ તમારા ખેતરમાં તો થવાનો જ છે. ડોકે ડોકે ફૂટા ભાઈ મરચા ડોકે ડોકે. એક નંબર મરચા. હવે ચાખવાના છે, તીખા છે કે કેવા.